હેલો, નમસ્કાર. અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે દોસ્તો આપણે મરચા વિશે જાણીશું. મરચા એક મહત્વપૂર્ણ શાકભાજી અને મસાલા તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેનું વૈજ્ઞાનિક નામ કેપ્સિકમ છે. મરચું મુખ્યત્વે તીખાશ માટે જાણીતું છે અને ભારતીય રસોઈમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. મરચા વિના ઘણી વાનગીઓનો સ્વાદ અધૂરો લાગે છે. મરચાના મુખ્ય બે પ્રકાર હોય છે: લીલા મરચા અને લાલ મરચા. લીલા મરચા તાજા અને કાચા હોય છે, જ્યારે લાલ મરચા સૂકવેલા હોય છે. સૂકવેલા મરચાને પીસીને મરચા પાવડર બનાવવામાં આવે છે, જે રસોઈમાં મસાલા તરીકે વપરાય છે. કેટલાક મરચા ઓછા તીખા હોય છે, જ્યારે કેટલાક બહુ જ તીખા હોય છે. મરચામાં વિટામિન એ, સી અને ઈ જેવા પોષક તત્વો ભરપૂર હોય છે. ખાસ કરીને વિટામિન સી શરીરના રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. મરચામાં કેપ્સિસિન નામનું તત્વ હોય છે, જે તેની તીખાશ માટે જવાબદાર છે. આ તત્વ શરીરમાં રક્ત પ્રવાહ વધારવામાં અને પાચન ક્રિયા સુધારવામાં મદદરૂપ બને છે. ભારતમાં મરચાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ખાસ કરીને ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રમાં મરચાનું વિશેષ ઉત્પાદન વધારે થાય છે. મરચા ગરમ અને શુષ્ક વાતાવરણમાં સારી રીતે ઉગે છે. ખેડૂતોએ મરચાની ખેતી કરીને સારો નફો મેળવી શકે છે, કારણ કે તેનો બજારમાં હંમેશા ઊંચો માંગ હોય છે. મરચાનો ઉપયોગ માત્ર ખાવામાં જ નહીં, પણ ઔષધિ રીતે પણ થાય છે. શરીરના દુખાવામાં રાહત આપે છે અને કેટલીક દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. કેટલીક વાર મરચાનો ઉપયોગ જીવાતો દૂર કરવા માટે પણ થાય છે. તેમ છતાં મરચાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. ઘણું તીખું ખાવાથી પેટમાં જલન, એસિડિટી અને પાચનની તકલીફ થઈ શકે છે. તેથી મર્યાદિત પ્રમાણમાં મરચાનું સેવન કરવું જોઈએ. આ રીતે મરચું આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે અને આરોગ્ય માટે પણ લાભકારક છે. મરચાનો યોગ્ય ઉપયોગ કરીને આપણે સ્વાદ અને આરોગ્ય બંનેનો આનંદ લઈ શકીએ. દોસ્તો, આવા ને આવા વિડીયો જોવા તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.